जय माताजी दोस्तों, स्वागत है तमारू कीकू रेसिपी में। तो आज આપણે બનાવવાના છીએ ખૂબ જ ઓછા શાકભાજીમાંથી બનતું એવું ઊંધિયું બનાવવાના છીએ। તો ઊંધિયા માટે મેં અહીંયા બધી સામગ્રી લીધેલી છે। તો ઊંધિયા માટે લીધા છે આ લીલા વટાણા લીધા છે, આ ફ્લાવર લીધું છે, આ રીંગણ લીધા છે, બટેકા, સુરતી પાપડી અને વાલો બે મિક્સ લીધેલું છે। તો એના માટે અહીંયા ઝીણા સમારેલા ટામેટા, લીલું લસણ, ઝીણી સમારેલી ડુંગળી અને લીલી ડુંગળી લીધેલી છે। તો હવે આપણે ઊંધિયું બનાવી લઈએ। હવે આપણે ઊંધિયું બનાવવા માટે આ બધા શાક તેલમાં સાતળી લઈએ છીએ। તો તેના માટે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું। 2 ચમચી જેટલું તેલ લીધેલું છે અને હવે એમાં આપણે સૌપ્રથમ આ રીંગણ સાતળી લઈએ છીએ। તો આ રીંગણ હવે સતળાઈ ગયા છે, તમે જોશો આ રીંગણનો કલર બદલાઈ ગયો છે, એટલા જ આપણે શેકવાના છે। હવે આ રીંગણ બધા આપણે બહાર લઈ લઈએ। પછી એ જ તેલમાં આપણે બીજા બધા શાકભાજી એક પછી એક એમ શાકભાજી બધા સાતળી લઈએ છીએ। તો હવે આપણે બટેકા સાતળી લઈએ છીએ। તો હવે આપણા બટેકા સતળાઈ ગયા છે, હવે આપણે બટાકાને બહાર લઈ લઈએ। હવે આપણે તેમાં આ ફ્લાવર સાતળી લઈએ। હવે આપણા ફ્લાવર પણ સતળાઈ ગયા છે, હવે ફ્લાવરને પણ બહાર લઈ લઈએ અને આપણે હવે તેમાં પાપડી સાતળી લઈએ છીએ। પાપડી અને તુવેરના દાણા છે એને સાતળી લઈએ તેલમાં। તો હવે આપણી આ પાપડી પણ સતળાઈ ગઈ છે, હવે તેને પણ આપણે લઈ લઈએ બહાર। ખૂબ જ ઓછા તેલમાં શેકાઈ જાય છે બધા શાક, તળવાની જરૂર નથી, ખાલી આપણે થોડા એવા સાતળવાના છે। તો હવે આપણે આ વટાણા એમાં સાતળી લઈએ છીએ। તો હવે આપણા વટાણા પણ સતળાઈ ગયા છે, હવે વટાણાને પણ આપણે બહાર લઈ લઈએ। તો હવે આપણે ઊંધિયાનું શાક બનાવી લઈએ। તો તેના માટે મેં અહીંયા કુકર લીધું છે, આપણે ઊંધિયું કુકરમાં જ બનાવવાનું છે। તો એના માટે અહીંયા 3 ચમચા જેટલું તેલ લેવાનું છે। આ ઊંધિયું ખૂબ જ ઓછા તેલમાં બની જાય છે, અત્યારે પણ આપણે બનાવવામાં 3 મોટી ચમચી જેટલું તેલ લીધું છે, તો એમાં બની જશે ઊંધિયું। તો હવે આપણું આ તેલ ગરમ થઈ ગયું છે, હવે એમાં આપણે 1 ચમચી જેટલી રાઈ ઉમેરી દઈએ। રાઈ ફૂટે એટલે અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈએ। જીરું પણ ફૂટી ગયું છે, હવે આપણે તેમાં આધી સમારેલી ડુંગળી એડ કરી દઈએ। તો ડુંગળી સતળાઈ ગઈ છે, હવે આપણે તેમાં ટામેટું એડ કરી દઈએ। મીડિયમ ગેસ રાખવાનો છે, બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ ધીમો પણ નહીં। તો હવે આપણે આ ટમેટું સતળાય એટલે આપણે એમાં લીલી ડુંગળીના પાન એડ કરી દઈશું અને આ લીલું લસણ પણ એડ કરી દઈશું। હવે આને થોડી વાર માટે સતળાવા દઈએ। હવે આ સતળાઈ ગયું છે બધું, હવે આપણે તેમાં મસાલા એડ કરી દઈએ। તેના માટે આપણે 1 ચમચી જેટલું તમને તીખું જોઈતું હોય એટલું મરચું પાવડર એડ કરવાનો। મેં અહીંયા 1 થી 1.5 ચમચી જેટલું લીધેલું છે। 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલું હળદર પાવડર અને આ વાટેલા આદુ મરચાં છે એડ કરી દઈએ। આપણે થોડું મિક્સ કરી લઈએ અને સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈએ।
હવે થોડું પાણી નાખીને ચડવા દઈએ. મસાલા બળી ન જાય ને એટલા માટે થોડું. હવે તેમાં 1 ચમચી જેટલો ગરમ મસાલો નાખીએ. 1 થી 1.5 ચમચી જેટલો સિંગદાણાનો ભૂકો એડ કરીએ. હવે બધું બરોબર મિક્સ કરી લઈએ. બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે આ બધા શાક એડ કરી દઈએ. આ બધું મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ઊંધિયાનો કલર દેખાય છે. બધા શાકભાજી અને મસાલા બધા મિક્સ થઈ ગયું છે એટલે સરસ દેખાય છે આપણું ઊંધિયું. હવે આમાં થોડું પાણી એડ કરી દઈએ. તો આપણે આ ઊંધિયા માટેની વડી બનાવી રાખેલી છે એ નાખી દઈએ. હવે આના વગર તો ઊંધિયું અધૂરું લાગે છે. આ હોય તો જ ઊંધિયાનો ટેસ્ટ બરાબર આવે છે. તો ઊંધિયાની વડી બનાવવા માટેનો વિડીયો મારી ચેનલમાં મૂકેલો છે, તો તેમાં તમે જોઈ શકો છો કે ઊંધિયાની વડી કેવી રીતના બનાવવી તે. હવે આપણે બધું આ મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે તેમાં ખાંડ એડ કરી દઈએ. ખાંડ એડ કરી દઈશું. ઊંધિયું મીઠું સારું લાગે છે. તમને તીખું જોઈતું હોય તો તીખું ઊંધિયું ખાવું હોય તો ખાંડ નહીં નાખવાની, અને મીઠું ઊંધિયું ખાવું હોય તો ખાંડ એડ કરવાની. તો આ મેં 2 ચમચી જેટલી ખાંડ એડ કરી છે. અને હવે આને ઢાંકણ ઢાંકીને આપણે 2 સીટી થવા દઈશું. તો હવે 2 સીટી થઈ ગઈ છે ને કુકર ઠંડુ થઈ ગયું છે. હવે આપણે ખોલીને જોઈ લઈએ આપણું ઊંધિયું. સરસ બધા શાકભાજી ચડી ગયા છે. તો આપણું ઊંધિયું આ તૈયાર થઈ ગયું છે. આપણે એને બાઉલમાં કાઢી લઈએ. તો આપણું ઊંધિયું તૈયાર થઈ ગયું છે. એને આપણે બાઉલમાં લઈ લઈએ. સરસ એવું ઊંધિયું બનીને તૈયાર થઈ ગયું છે. તો તૈયાર છે આપણું આ ખૂબ જ ઓછા શાકમાંથી બનતું ઊંધિયું. આ ઊંધિયું બહારના જેવો જ આ ઊંધિયાનો ટેસ્ટ હોય છે. તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી કરીને મારા નવા વિડીયો તમારા સુધી જરૂરથી પહોંચી શકે.